મિત્રો આજે કનુભાઈના ગયા છે પાઠ અને જો મિત્રો આજે મારો મિત્ર હવાનનો કયો તો કાલનો કયો તો વાઈન વાચ છે ફૂલ સપોર્ટ જોઈ લ્યો પકોડી અમે જે પકોડી ખાધી ને પકોડી તો મંચુરિયનની શરૂઆત કરી દીધી ખોદા મિત્રો જો આપણે જમવા બેસી ગયા આપણો ભાઈબંધ ગોવિંદજી બે હાથે આ કેવું લાગે પેલી રીતે લટુ શું ખાધું કે શું ખાધું આ બાજુ મારા ડોલથી પચીંગ આવી ગયા છે જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. મિત્રો જો અત્યારમાં જઈ રહ્યા છે ડીસા. આ બાજુ અમારો રાહુલ બચ્ચન, કેમ કે એની હાઈટ બહુ હોય એટલે એનું નામ અમે પાડ્યું બચ્ચન. ખાસા ટાઈમ નોકરી કરીને આવ્યો ભાવનગર ચેટલું રહીને દોઢ વર્ષ ઘર છોડીને 1.5 વર્ષ નોકરી કરીને આવ્યો ભાવનગર. છેવટે પાછો પાટણ આવ્યો. પહેલાં હોય જ હતો કનુજીની ગાડી ચલાવતો હમણાં શીખો. હવે તો આગળ ના ફાવ્યું, 1.5 વર્ષ ફાવ્યું પછી ના ફાવ્યું એટલે આવતો રહ્યો. એટલે આજ 2 જણા ફ્રી હતા તે જઈ રહ્યા ડીસા. જોવા ચોક જઈ રહ્યા ચાલતા મેલડીમાં જઈ શું જતા ડેમે બહુ પબ્લિક મિત્રો જો તો બહુ હેડતી જાય છે. એ હેડતી જાય ને ભગવાન માતાજી સદાય શક્તિ આપે. કેમ કે હું તો ખાટું શ્યામને બધા જતા ને ભાઈ એ જોઈ હતી કે બહુ વસ્તી હેડતી જાય છે. ઉત્તરાખંડમાં જઈ રહ્યા ડીસા ફોર્મ છે. અને મિત્રો ચામાં સારી સ્કીમ લાવીએ પણ આપણે હજી એ સ્કીમવાળો માલ એજન્સી લાવ્યા નહીં. શોર્ટ ટાઈમની અંદર લાવશું. ચમકાલ થોડા ફોર્મમાં વ્યસ્ત થઈએ. મળીએ મિત્રો તો પછી. તો મિત્રો અત્યારમાં રાહુલને 2 જણા બજાર જવા નીકળી ગયા છે. લિસ્ટ શાકભાજીનું અમારે કનુજીને રામદેવ પીરનો પાઠ છે. કાલ છે પાઠ પણ આ શનિવાર છે એટલે શાક માર્કેટ બંધ હોય પછી રવિવારના દિવસે. એટલે અત્યારે શાકભાજી લઈ આવીએ. વચ્ચેમાં ચોકડી નવજીવન ચોકડી. તો મિત્રો આજે કનુભાઈના ગયા છે પાઠ અને જો જમણવાર ચાલુ થઈ ગયો છે. તો આ બાજુ પીરસવાવાળા ભાઈ, આ બાજુ બોલાવો હેઠ. તો મિત્રો આજે મારો મિત્ર હવાનનો કયો તો કાલનો કયો તો વાઈન વાચ છે ફૂલ સપોર્ટ એને કર્યો આજે. એટલે હું દિલથી આભાર માનું છું મારા ભાઈનો. તો પાટ રમાપીનો હતો પછી એમાં શિરાના એટલે છમાલ લે. અને આ બાજુમાં લખો બચ્ચન લંબુ થોડો પેલો રૂનીનો, હા વહાપુરનો પેલો મારા કાકાનો છોકરો છે. બધા જો અમાર શું કહો મજા પુઆમ તો ઘણી વખત રણુજા બ્લોકમાં લીધેલા. અને અમે મુહૂર્ત કરશું પકોડીનું. જો પકોડી ખાવા કાયદેસર. આ બાજુ મંચુરિયન બને. શરૂઆત ને મુહૂર્ત કરી દઈએ. જોઈ લો પકોડી. પાટના જમણવારમાં કોઈ પકોડી રાખે ના રાખે પણ અમે કનુજી પકોડી રાખીને મંચુરિયન રાખ્યું તો પાછું મંચુરિયન બને.
ટેસ્ટ કરી લીધી પકોડી બરોબર તીખી બનાવો અમારા કનુજીનો લાલ વિરાગ હું મથામણ કરો બે જણા એને હું મથામણ કરી રાહુલ્યા હું મથામણ કરી હું આપણા પકોડી પછી ખીરી ખવડાવતા હોઉં કોકનો દાડો ના ઉઠાડતો ખાઈ લઈએ પકોડી પછી મળી જાય અમે જે પકોડી ખાધી ને પકોડી લખાણ ખવડાવી દો લખાણા છટ્ટા ઉડી જાય તઈ લોટા પોડે પી જશે અંદાક તારો પર છો મજા આવી છે ને એક નંબર કે તો મંચુરિયનની શરૂઆત કરી દીધી ખોદા કેવું હોય પછી કહો સારું તો કહેવાનું ના સારું તો કહેવાનું હો પછી કારીગરને કહેતા ફાવ કેવું કે તો ખમી હે બસ તો બરાબર મિત્રો જો આપણે જમવા બેસી ગયા આપણો ભાઈબંધ ગોવિંદજી બે હાથે આ સદેવભાઈ બે હાથે શક્તિ બે હાથે મુઈએ બે હાથે રંજીતભાઈ બે હાથે કેમેરો નિકુલ થોડું વાકવટ ફીલ થાય કારણ કે તમે કેમેરો ચાલુ રાખો ને તમને ખાતા શરમ આવે એનો ખાસ મિત્ર આવ્યો નહીં લીલાજી લીલાજી તો ભાઈ લીલાજી ના ક્ષેત્રમાં આવી અને પછી તો હરમન દાદા એમ કહે કે માર વોચમેન હોય બે હાથે મોઢું તો મંતાળો ભાઈ મનનું રેકોર્ડ કર ખાસ શું કેવું બસ કોઈ કેવું બે હાથે કઈ નથી મંચુરિયન થાય મિત્રો ભૂખડ જો એક ડીશ પટાઈને આવ્યો બીજી ચાલુ કરવાની તૈયારીમાં તો મિત્રો જો જમવામાં પૂરી છે ભાત દાળ લાડવા ચણાનું શાક અને મંચુરિયન અને પકોડી હા પેલી સાઈડ આપણે દેવ પાછળ કેટલું કરીએ આપણું મન જોડાશો એટલો દેવ તમારી સદાય સહાય કરશો મહિનામાં જવારી બીજ જાઓ એટલે ગુજરાતની ગાડીઓ રાજસ્થાનના હાઈવે ઉપર હડીએ ચડ્યા ગટુ શું ખાધું કે કોઈ નહીં ખાધું શું ખાધું કોઈ નહીં ખાધું બાબા એ તો બોલ છે શું ખાધું કે મંચુરિયન ખાધું આ પૂરી આ અર્જુન અને આ મરચું જબર લાવ્યું જો પહેરવાનું મરચું શું કરે મરચું આ પરિવાળું ફરાક પરીનું હા અને તારા માથે શેકડા એને શેકડા છે અહીં જો એને બેન છે હવે બધા છોકરા મંચુરિયન ખાધું ને બધાને હા એ તો મસ્ત કોરા મંચુરિયન હા સાડા હતા તો મિત્રો હવે જમવા બેસી ગયા અને જો આ બાજુ કરણસિંહ આ બાજુ મારા ડોલથી ભૂપતસિંહ આવી ગયા છે અને આ બાજુ મહેમાન લ્યો વિજય ને બોલો કેટલું ખાવા લઈને બેઠો બતાય તો બરાબર જો આપણે આ
ઘાટ ઉપર મૂકી દેજો. પછી આવો રક્ષા પોટી બધું ચોલ્લાની પછી કરવું હો, આવો ફેર આરતી પૂરી થાય ને એટલે આવો. ચાલો બધો ઓટો ઉતારો, બેઠા બે બધો ઓટો. આ તારી હીરો આવ્યો ને ભાઈ. હાચી આરતી કહેવાય. સજોડે ઉતારે ને હાચી આરતી કહેવાય. परिवार की जय। नमः पार्वती पते हर हर महादेव। आरती बराबर उधर आरती
રણુજા હું ખરીદી લાદો હા ઘોડો હા. બધા કે ઘોડાનું પરમન નહીં રે ને ઘોડો હથવાય નહીં હા. તો મને પાછો મૂકો લાવ્યો હા કારણ મારે થોડી બુદ્ધિ ઉજી હતી ઉંમર હતી પણ બુદ્ધિ ઉજી હતી હા અને ઘોડો પાછો આલ્યા વેપારી હા એ દાડા મનમાં એવો સંકલ્પ લીધો તો જે દાડે રણુજા બહુ આવ્યો ને હા એ દાડે ઘોડો માજ્યો પણ ના સારું આવે તારું લઈને બાકી ઘોડો નહીં. નવરંગ તમારા મનની કેમ કે જો એરિયામાં 50 વીસ ભરી છે. હા આ ચીન એ 50 વીસ છે. અને આ છે 51 વીસ દાડા. જો સંકલ્પ 111 તો થાય તો આ બધીનો તો પાઠ કરવાનો. કેટલાનો કરીએ છીએ આપણે? 51 રૂપિયા. 51 ના કહેવાય કે જતન ના કહેવાય. છપ્પનનો હશે. ત્યાં બહુ મોટો હોતે. હા. એ તો બહુ ગમે તો ભટ્ટી મારવી આ છે ને કે ઘોડાનો ઘોડો તોય હોનાનો આપણે લેતો. આ આપણી આ થશે થશે મંદિર પૂરા. મારા મંદિરની જોડનો ફોટો જુઓ. કોઈ દેખાય કોઈ? આ બીજનો જ છે. બાપુ ખાલી કલ્પના કરો, કલ્પના ખાલી મનની વિચાર કરો.
જન્મ ફટાકડા કોણ ઉપર ગુજારી ના થઈ જાય ને તો મિત્રો જો વાગવામાં 1:20 થી હે જવું જય રામાપીર જય બાબા રે જો આ બાજુ ભૂપતસિંહ ને આ બાજુ કનુજી આ બાજુ અમાર સહેલો ચો જઈને ગાંધીનગર જઈને આધા પેપર ઉતારી હમો ફેરો કર્યો કરવો પડે સ્પેશિયલ ફેરો નહીં કર્યો પણ હમો ફેરો કરવો પડે ભાઈ ધંધો લઈને બેઠા તો ના પાડી ભજન ચાલુ છે હજી. તો જવાનું એટલે અમારે ઘેર જઈને ઊંઘવાનું જ છે બીજું તો જવાનું નહીં આપણે મળીએ પછી મને હેડવાનું કહે તો મિત્રો હવે ઘેર આવ્યા છે જોઈ લો બેન 22 થી છે જોઈ લો હવે રામાપીરના પાઠમાંથી ઘેર આવ્યા છે ભૂપતસિંહને નીકળ્યા ઘેર જવા માટે કેમ કે એમને સવારે કોમ હતું નીકળી જાય ઘેર જવા માટે લગભગ હોયથી 90 કિલોમીટર આજુબાજુ છે એમને ઘેર પહોંચતા જતી તો 2-2.5 કલાક થાય તો મિત્રો કાલનો ઉજાગરો હોય ને આજે ઉજાગરો થયો તો મિત્રો આ વ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું જય રામાપીર કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર